સતત ત્રીજા દિવસે પણ યથાવત છે। એક નહીં પરંતુ અનેક લોકોની ફરિયાદ છે કે સ્માર્ટ મીટરથી તેઓનું વીજળી બિલ વધુ આવી રહ્યું છે। રિચાર્જની ઝંઝટથી પણ હવે લોકો કંટાળ્યા છે। ત્યારે જુઓ આખરે સ્માર્ટ મીટર સામે શું છે લોકોની પરેશાની, કેમ લોકો કરી રહ્યા છે આ સ્માર્ટ મીટરનો વિરોધ। સ્માર્ટ મીટરનો પ્રચંડ વિરોધ। સ્માર્ટ મીટરથી લોકોને લાગ્યો કરંટ। લોકો થઈ રહ્યા છે પરેશાન। ક્યારે આવશે સ્માર્ટ મીટરમાં સમાધાન? મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લગાવવામાં આવી રહેલા સ્માર્ટ મીટર સામે વડોદરામાં વિરોધની આગ વધારે ને વધારે ભડકી રહી છે। મધ્ય ગુજરાત વીજ કંપનીના સત્તાધીશોએ આ વિરોધને ધ્યાનમાં લીધા વગર અને લોકોને વિશ્વાસમાં લીધા વગર જ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે, જેને કારણે હવે વડોદરાના લોકો પણ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરી રહ્યા છે। ગુજરાતમાં બીજા કોઈ શહેરમાં ના થયો હોય તે હદે વડોદરાના લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે। મધ્ય ગુજરાત વીજ કંપનીએ લોકોના માથે સ્માર્ટ મીટર ઠોકી બેસાડવાની કરેલી હરકતથી હવે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। 2000 રૂપિયાનું રિચાર્જ પણ 5-10 દિવસમાં પૂર્ણ થઈ જવાની ફરિયાદ છે। હું ભાડાના મકાનમાં રહું છું। આજે 4000 ભાડું ભરું કે પછી 10 દિવસના મેં 2000-3000 લાઇટ બિલ ભરું। મારે ઘર કામ કરવાના, છોકરીઓ બનાવવાની કે પછી લાઇટ બિલ ભરવાના, ક્યાંથી કાઢવાનું? સરકાર તો બધા નિયમો કાઢે છે। હે છોકરા બનાવીએ કે પછી 10 દિવસના 3000 લાઇટ બિલ ભરીએ, રિચાર્જ કરીએ, રિચાર્જ પતે એટલે તરત કાપી જ નાખે છે। ગરમીમાં છોકરાઓ લઈને કઈ જવાનું અમારે? હા, રોજનું કમાઈએ, 5 રૂપિયા સ્ક્રીન કરીએ। સ્માર્ટ મીટરનો વિરોધ છે। સ્માર્ટ મીટર લઈ જાઓ, જૂના મીટર પાછા આપી જાઓ। અમે 2 મહિને આપશો બિલ તો બી ભરશું, પણ આ રોજનું રિચાર્જ અમને પોસાતું નથી। અમારી પાસે પૈસા છે નહીં, એટલા અમારી પાસે એટલી કઈ ફેક્ટરીઓ નહીં તો તમારી જોડે પૈસા આવે ને અમે તમને ભજા કરીએ। અમારે જૂનું મીટર જોઈએ, નવું મીટર લઈ જાઓ। સ્માર્ટ મીટર જોતું નથી, અમારી પાસે સ્માર્ટ મોબાઈલ નથી। તકલીફ તો પૈસા ભેગા કરીને એને આપવાના, અઠવાડિયાના પૈસા, 3 દિવસના પૈસા, 4 દિવસના પૈસા બેલેન્સ પૂરું એટલે લાઈટ જાય। જાવું ક્યાં? અમારે આટલો તડકો। 5 થી 10 દિવસમાં રિચાર્જ સમાપ્ત થઈ જાય છે। એટલું જ નહીં પરંતુ રિચાર્જ કર્યા બાદ પણ વીજળી ચાલુ નથી થઈ રહી તેવી પણ લોકોની ફરિયાદ છે। અમારે જૂનું મીટર નાખી જાઓ, નવું મીટર જોતું નહીં, કેમ કે અમે આનાથી બધા થાકી ગયા છીએ। કેમ કે અમે ઘરે હોય કે ન હોય, નોકરીમાં હોય, ગમે ત્યાં લાઇટ બિલ જતું રહે। છોકરાની મતલબ અત્યારે બધા માણસો બધે એટલા બધા પૈસાવાળા છે નહીં અને ગમે ત્યાં લાઇટ જતી રહે। સ્માર્ટ સિટીમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે, પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થયો છે। સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો છે। હાલ જ્યાં આ પ્રોજેક્ટની શરૂઆત થઈ છે ત્યાં તેનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આખરે વીજ કંપનીઓ આ મુદ્દે કોઈ સમાધાન લાવશે કે પછી લોકો આવી જ રીતે હેરાન પરેશાન થતા રહેશે। બ્યુરો રિપોર્ટ, TV9। ધીરે ધીરે સ્માર્ટ મીટરની સમસ્યા વધી રહી છે, કારણ કે જે પ્રોજેક્ટ જે એરિયામાં લાગ્યા છે એ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે અને એટલે આ વિરોધનો વંટોળ આગામી દિવસોમાં પણ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે। અનેક શહેરો એવા છે કે જ્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા અને હવે તેનો પૂરજોશમાં વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। વડોદરા હોય, જામનગર કે સુરત, તમામ જગ્યાએ જ્યારે પ્રોજેક્ટનું અનુકરણ કરાયું છે ત્યારે તેની સાથે સાથે વિરોધ પણ તેનો પ્રચંડ થઈ રહ્યો છે। સ્માર્ટ મીટરથી અનેક સમસ્યાઓ ઊભી થતી હોવાની ફરિયાદ પણ આપણે હમણાં જ અહેવાલમાં જોઈ કે જે લોકો આપવીતી કહી રહ્યા હતા, પહેલાં રિચાર્જ કરો અને પછી વીજળી મેળવો। આ નીતિથી લોકોમાં આક્રોશ છે, કારણ કે તેનાથી 10-10 દિવસમાં 2-2 હજારનું રિચાર્જ કરાવવું પડે છે। લોકો રૂપિયા ક્યાંથી લાવે? સ્માર્ટ મીટરથી વીજળી મોંઘી પડતી હોવાની રજૂઆત તેઓ તંત્રને સતત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે જૂનું મીટર હતું તે જ પાછું આપો। હાલ કંપનીઓએ લોકોની ફરિયાદને નકારી કાઢી છે। સ્વાભાવિક છે, કંપનીઓને કમાણી કરવી હોય અને લોકો પાસેથી રૂપિયા લૂંટવા હોય ત્યારે તે લોકોની સમસ્યા ન સમજી શકે, પરંતુ આ સવાલ જે છે તે સરકારને છે। સરકારે આમાં દરમિયાનગીરી કરવી પડશે અને ખરેખર લોકોની જે અપેક્ષા છે તે મુજબ જ વીજળી બિલ અથવા તો જૂના મીટર નાખવા જોઈએ। સવાલ એ છે કે આ વિરોધ જ્યાં સતત વધી રહ્યો છે ત્યાં સાદા મીટર અને સ્માર્ટ મીટર વચ્ચેનો જે તફાવત છે તે આપણે બતાવી રહ્યા છે। વીજળીનો બગાડ થતો હોવાનો દાવો, વીજળીનો થશે યોગ્ય ઉપયોગ, આ બંને સાદા મીટર અને સ્માર્ટ મીટર વચ્ચેની વ્યાખ્યા છે।
એક તરફ છે વીજળી સસ્તી પડતી હોવાનો દાવો અને બીજી તરફ વીજળી મોંઘી પડી રહી હોવાનો દાવો પણ છે. એક તરફ છે બિલ ભરવામાં કોઈ સમસ્યા નહીં, સામાન્ય વ્યક્તિને રિચાર્જમાં થઈ શકે છે મુશ્કેલી. આ બે પક્ષ અમે આપને બતાવી રહ્યા છે. એક તરફ બિલ ભરવામાં સ્માર્ટફોનની જરૂર નહીં હોવાની વાત છે અને રિચાર્જ કરવા માટે સ્માર્ટફોનની જ જરૂર પડે અને અનેક લોકો પાસે સ્માર્ટફોન પણ નથી. તે આટલું બધું બિલ કેવી રીતે ભરી શકશે? વીજળીની ચોરી થઈ શકે છે, સાદા મીટરમાં એક સમસ્યા છે, ત્યારે અહીં વીજળીની ચોરી અશક્ય છે. જો બિલ ન ભરીએ તો પણ થોડા દિવસ વીજળી રહેતી હતી. સાદા મીટરમાં ચાલુ રિચાર્જ સમાપ્ત થાય એટલે તરત જ વીજળી બંધ થઈ જાય છે. એક સેકન્ડ પણ ઘરના લાઇટ પંખા ન ચાલી શકે. દરરોજ ચોક્કસ વપરાશ જાણી શકાય નહીં સાદા મીટરમાં, તો દરરોજ વીજ વપરાશ જાણી શકાય તે ફેસિલિટી છે. 2 મહિના પછી બિલ આવતું અને અહીં પહેલાં જ રિચાર્જ કરવું પડે છે. આ સિવાય બિલ રીડિંગ માટે કર્મચારીની જરૂર પડે તો બિલ રીડિંગ કરવાની અહીં કોઈ જરૂર નથી. પહેલાં વીજળી વાપરો પછી બિલ ભરો સાદા મીટરમાં, જ્યારે નવામાં પહેલાં રૂપિયા આપો અને પછી જ વીજળી મેળવો. એટલે આપ જોઈ શકો છો લોકો રિચાર્જ કેવી રીતે કરાવે એ સૌથી મોટી સમસ્યા છે. અને રિચાર્જ પણ કેવું 10 દિવસની અંદર 2000 રૂપિયા, જ્યાં એ મહિલા આપવીતી કહી રહ્યા હતા કે 4000ના ભાડે તેઓ રહે છે, ત્યાં 10 દિવસમાં 2000 ભાડાથી વધારે ઇલેક્ટ્રિસિટી બિલ.